પૂર્વ ન્યૂઝ ગુજરાત મહેસાણા એલસીબીને મોટી સફળતા। છેલ્લા 4 વર્ષથી મંદિરોને નિશાન બનાવતી રાજસ્થાનની ગરાસિયા ટોળકીના 3 સાગરીતો ઝડપે। મહેસાણા જિલ્લાના 15 અને વડોદરા સહિત અન્ય જિલ્લાના 8 મળી કુલ 23 ગુનાઓનો ભેદ ઉકેલાયો। 1,50,000ની કિંમતનો સોના ચાંદીનો મુદ્દામાલ અને મોટરસાયકલ કબજે લેવાયા। નકશા મેપ દ્વારા મંદિરો લોકેટ કરી ચોરી કરવાની અનોખી મોડસ ઓપરેન્ડી આવી સામે। મહેસાણા જિલ્લામાં વધતી જતી મિલકત વિરુદ્ધની પ્રવૃત્તિઓ અને મંદિર ચોરીના બનાવોને દાબવા માટે ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ આઈપીએસ અને મહેસાણા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી આઈપીએસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવના આદેશ આપવામાં આવ્યા હતા। આ સૂચના અન્વયે એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એએમ કાળિયાના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલિંગ તેજ કરવામાં આવ્યું હતું। તે દરમિયાન એલસીબીની ટીમના પીએસ એડી કાકરિયા અને પોલીસ કોન્સ્ટેબલ જોરાજી કડવાજીને સંયુક્ત રીતે એક ચોક્કસ ખાનગી બાતમી મળી હતી કે મહેસાણાથી ઊંઝા તરફ જતા રોડ પર આવેલી હેરિટેજ હોટલની સામે એક શંકાસ્પદ મોટરસાયકલ નંબર RJ38SH5259 સાથે કેટલાક ઇસમો ઊભા છે અને તેમની પાસે ચોરીના ચાંદીના છત્તરો છે। બાતમીના આધારે એલસીબીની ટીમે તાત્કાલિક દરોડો પાડીને ઘટના સ્થળેથી રાજસ્થાનના પિંડવાડા આબુ રોડના વતની એવા 3 રીઢા ગુનેગારોને દબોચી લીધા હતા। પોલીસ પૂછપરછમાં આરોપીઓની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી સામે આવી છે। આરોપીઓ મૂળ પથ્થરમાંથી ભગવાનની મૂર્તિઓ બનાવવાનું કામ કરે છે। આ વ્યવસાયના બહાને તેઓ અલગ અલગ મંદિરોની મુલાકાત લેતા હતા અને ત્યારબાદ ગૂગલ લોકેશન મેપનો ઉપયોગ કરીને મંદિરો ટાર્ગેટ કરતા હતા। તેઓ રાત્રિના સમયે ઇકો ગાડી લઈને મંદિરોમાં ઘૂસી સોના ચાંદીના દાગીના, છત્તરો, પાદુકા અને દાન પેટીની ચોરીઓ આચરતા હતા। સન 2022 થી 2025 દરમિયાન તેઓએ મહેસાણા જિલ્લાના મોઢેરા, ઊંઝા, બેચરાજી, વિસનગર, લાંગણજ, ખેરાળુ અને કડી જેવા વિસ્તારોમાં અનેક ચોરીઓ કર્યાની કબૂલાત કરી છે। ઝડપાયેલી આ ગરાસિયા ટોળકી અગાઉ પણ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં સક્રિય હતી। તેઓની સામે કરજણ, ભરૂચ, કામરેજ, સુરત, વલસાડ, રૂરલ, ચાણસ્મા, સિદ્ધપુર, પાટણ, કોટ, અમદાવાદ ગ્રામ્ય તેમજ ઉમરેઠ ખેડા પોલીસ સ્ટેશનોમાં ગંભીર ગરફોડ, ચોરી અને લૂંટના 8 જેટલા ગુનાઓ નોંધાયેલા છે, જેમાં તેઓ નાસ્તા ફરતા હતા। આ ગુનામાં સામેલ અન્ય 3 સાગરીતો પીપારામ બાબુરામ ગરાસિયા, સીનારામ બાબુરામ ગરાસિયા અને લાડુરામ માલારામ ગરાસિયા તમામ પિંડવાડા રાજસ્થાન હાલ પોલીસ પકડથી દૂર છે અને તેઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરાયા છે। પકડાયેલા આરોપીઓને આગળની કાયદેસરની કાર્યવાહી માટે મોઢેરા પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યા છે। આ સફળ કામગીરી કરનાર એલસીબીના પીએસઆઈ એડી કાકરેજા, પીએસઆઈ બીએ પરમાર સહિત સમગ્ર સ્ટાફની કામગીરીને ઉચ્ચ અધિકારીઓ દ્વારા બિરદાવવામાં આવી છે।